હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌ પ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને તેમાં પેજ નંબર આજે આપણે કરીશું પેજ નંબર 45. કયું પેજ કરવાનું છે? તો કે 45 નંબરનું પેજ. ગયા લેક્ચરમાં આપણે 44 નંબરનું પેજ કર્યું કે જેમાં હતું થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ. થિંગ્સ એટલે કે વસ્તુઓ. કઈ વસ્તુઓ? તો કે ક્લાસરૂમની અંદરની વસ્તુઓના સ્પેલિંગ અને ઉચ્ચાર આપણે કર્યા અને આજે પણ આપણે એ જ કરવાનું છે. તો આપણે જોઈએ કે સૌથી પહેલાં શું છે ચિત્રમાં? તો કે ટેબલ. શું છે ચિત્રમાં? ટેબલ. તો ટેબલનો સ્પેલિંગ TABLE. ટેબલ. TABLE. જે ટેબલનું ચિત્ર છે એમને ઇંગ્લિશમાં કહેવાય ટેબલ અને એમનો સ્પેલિંગ TABLE. ટેબલ. ટેબલ એટલે ટેબલ. હવે એમની બાજુમાં જોઈએ આપણે તો શું છે ચિત્રમાં? તો કે ખુરશી. શું છે ચિત્રમાં? ખુરશી. તો એમને ઇંગ્લિશમાં કહેવાય ચેર. શું કહેવાય? ચેર. ચેરનો સ્પેલિંગ CHAIR. CHAIR. ચેર. ચેર એટલે ખુરશી. ફરીથી બધા બોલશે સ્પેલિંગ CHAIR. CHAIR. ચેર એટલે ખુરશી. શું થાય? ચેર એટલે ખુરશી. અને હવે એમની બાજુમાં આપણે જોઈએ તો શું છે ચિત્રમાં? બાજુના ચિત્રમાં તો કે બેન્ચ. જે બેસવા માટેની બેન્ચ હોય એ બેન્ચ છે. તો બેન્ચને ઇંગ્લિશમાં કહેવાય બેન્ચ. બેન્ચનો સ્પેલિંગ BENCH. BENCH. બેન્ચ. શું છે બેન્ચનો સ્પેલિંગ? BENCH. BENCH. બેન્ચ. તો આ ત્રણ સ્પેલિંગ થઈ ગયા બધાને. TABLE ટેબલ. પછી ખુરશીને શું કહેવાય? ચેર. CHAIR. ચેર. અને પછી બેન્ચ. બેન્ચનો સ્પેલિંગ BENCH. બેન્ચ. હવે આપણે નીચેની લાઈનમાં જોઈએ તો શું છે ચિત્રમાં બાળકો? તો કે બેગ. શેનું ચિત્ર છે? બેગનું. જે સ્કૂલ બેગ હોય એ બેગ. તો એમનો ઇંગ્લિશમાં કહેવાય બેગ અને એમનો સ્પેલિંગ છે BAG. બેગ. બેગનો સ્પેલિંગ શું છે? તો કે BAG. બેગ. BAG. બેગ. હવે બેગની બાજુમાં છે ચિત્ર ચોપડી. શું છે ચિત્રમાં? ચોપડી. ચોપડીને ઇંગ્લિશમાં કહેવાય બુક. શું કહેવાય? બુક. તો બુકનો સ્પેલિંગ BOOK. બુક એટલે ચોપડી. BOOK. બુક. બુક એટલે શું થાય? ચોપડી. ફરી એકવાર બોલશે બધા BOOK. બુક. બુક એટલે ચોપડી. હવે એમની બાજુમાં જોઈએ તો શું છે ચિત્રમાં? તો કે પેન્સિલ. શેનું ચિત્ર છે? પેન્સિલનું. તો પેન્સિલને ઇંગ્લિશમાં શું કહેવાય? પેન્સિલ. તો એમનો સ્પેલિંગ છે PENCIL. પેન્સિલનો સ્પેલિંગ PENCIL.
પેન્સિલ. શું થાય પેન્સિલનો સ્પેલિંગ? PENCIL, પેન્સિલ. પેન્સિલ એટલે પેન્સિલ. શું આપણે પહેલાં કયો કર્યો બીજી લાઈનમાં? તો કે બેગ, BAG, બેગ એટલે થેલો. પછી BOOK, બુક એટલે ચોપડી. અને પછી PENCIL, પેન્સિલ. પેન્સિલ એટલે પેન્સિલ. હવે આપણે એમની નીચેની લાઈન જોઈએ. તો ચિત્રમાં સૌથી પહેલાં શું છે? ચિત્રમાં પેન. શું છે? પેન. જે લખવા માટેની જે આપણે બોલ પેન કહીએ છીએ એ પેન. હવે એમનો સ્પેલિંગ છે PEN. પેનનો સ્પેલિંગ છે PEN. પેન એટલે પેન. શું થાય? પેન એટલે પેન, બોલ પેન. બધા બોલશે હજુ 2 વખત. PEN, પેન. PEN, પેન. પેન એટલે પેન. હવે એમની બાજુમાં આપણે જોઈએ તો શું છે ચિત્રમાં? તો કે કંપાસ બોક્સ. શું છે? કંપાસ બોક્સ. તો એમનો સ્પેલિંગ સૌથી પહેલાં કંપાસનો સ્પેલિંગ COMPASS. COMPASS, કંપાસ. અને બોક્સનો સ્પેલિંગ BOX. કંપાસ બોક્સ. હજુ 2 વાર બધા બોલશે. COMPASS, BOX, કંપાસ બોક્સ. હજુ એકવાર બોલશે. COMPASS, BOX, કંપાસ બોક્સ. કંપાસ બોક્સ એટલે કંપાસ. હવે એમની બાજુમાં જોઈએ આપણે તો શું છે ચિત્રમાં? તો કે વોટર બોટલ. શું છે ચિત્રમાં? પાણી પીવાની બોટલ. એમને ઇંગ્લિશમાં કહેવાય વોટર બોટલ. તો વોટરનો સ્પેલિંગ અને પછી બોટલનો સ્પેલિંગ. તો વોટરનો સ્પેલિંગ થાય WATER. વોટર. પછી બોટલનો સ્પેલિંગ BOTTLE, બોટલ. વોટર બોટલ. ફરીથી WATER, BOTTLE, વોટર બોટલ એટલે પાણી પીવાની બોટલ. WATER, BOTTLE, વોટર બોટલ એટલે પાણીની બોટલ. હવે આપણે પેનનો સ્પેલિંગ જોઈએ. PEN, પેન એટલે પેન. પછી કંપાસ બોક્સ COMPASS, BOX, કંપાસ બોક્સ એટલે કંપાસ. પછી WATER, BOTTLE, વોટર બોટલ એટલે પાણીની બોટલ. હવે આપણે નીચે જોઈએ તો શું છે ચિત્રમાં? તો કે કબાટ. શું છે ચિત્રમાં? કબાટ. તો એમને ઇંગ્લિશમાં શું કહેવાય કબાટને? તો કે કબર્ડ. શું કહેવાય? કબર્ડ. એમનો સ્પેલિંગ થાય CUPBOARD, કબર્ડ. CUP. આ રીતના પાર્ટ પાડી અને તમારે સ્પેલિંગ યાદ રાખવાના. જો પહેલાં CUP પછી BOARD, કબર્ડ એટલે કબાટ. ફરીથી બોલશે બધા. CUPBOARD, કબર્ડ એટલે કબાટ. હવે એમની બાજુમાં જોઈએ આપણે તો ચિત્રમાં શું છે? તો કે જે કચરા પેટી છે ઇંગ્લિશમાં આપણે એમને કહીએ ડસ્ટબિન. તો ડસ્ટબિનનો સ્પેલિંગ DUSTBIN. આ રીતના યાદ રાખશે બધા. પહેલાં DUST અને પછી BIN. DUST
BIN ડસ્ટબિન, ડસ્ટબિન એટલે કચરા પેટી. DUSTBIN ડસ્ટબિન એટલે કચરા પેટી. અને હવે એમની બાજુમાં છેલ્લું ચિત્ર છે. શું છે ચિત્રમાં? તો કે પંખો. શેનું ચિત્ર છે? પંખાનું. તો પંખાને ઇંગ્લિશમાં શું કહેવાય? ફેન. ફેનનો સ્પેલિંગ FAN. ફેન એટલે પંખો. FAN. ફેન એટલે શું થાય? પંખો. શું થાય? પંખો. કબર્ડનો સ્પેલિંગ CUPBOARD. કબર્ડ એટલે કબાટ. અને પછી ડસ્ટબિન DUSTBIN ડસ્ટબિન એટલે કચરા પેટી. અને પછી FAN ફેન એટલે પંખો. તો આ આપણું પેજ કમ્પ્લીટ. હવે તમારે બધાએ જે આજે આપણે જે સ્પેલિંગ કર્યા, સ્પેલિંગ અને ઉચ્ચાર, એ એક સ્પેલિંગ 2 વાર. દાખલા તરીકે ટેબલનો સ્પેલિંગ TABLE ટેબલ. ટેબલ એટલે ટેબલ. પછી CHAIR ચેર એટલે ખુરશી. ફરીથી એકવાર લખવાનો CHAIR ચેર એટલે ખુરશી. ટેબલનો 2 વાર લખાઈ જાય. પછી ખુરશીનો, ચેરનો સ્પેલિંગ 2 વાર લખાઈ જાય. પછી બેન્ચનો સ્પેલિંગ 2 વાર. આ રીતના આજે જે પેજ કર્યું આપણે, એમાં જેટલા સ્પેલિંગ છે એ એક સ્પેલિંગ 2 વાર. એ રીતના તમારે હોમવર્કમાં રફ નોટમાં કરવાનું છે. પણ ખાલી લખી નાખવાનું નથી કે આ BOOK બુક એટલે ચોપડી લખી નાખ્યું 2 વાર પછી પૂરું. અરે પણ એ તમારે સ્પેલિંગ યાદ રાખવાનો છે કે BOOK બુક એટલે ચોપડી. આ રીતના લખવાના છે અને પાકા કરવાના છે. તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.